ઓકે, આજનો આપણો ટોપિક છે ચાર ગતિ. બરાબર. હવે ચાર ગતિ તો બહુ સિમ્પલ છે, પણ આપણે થોડુંક અલગ રીતે આજે જોઈશું એટલે તમને કંઈક નવું જાણવા મળે. ઓકે, સૌથી પહેલા ગતિ એટલે શું? ગતિ એટલે શું? તો કે ગમન પ્લસ આગમન, જવું અને આવવું. બરાબર. હવે આપણું જે છે આ શરીર છે, આપણી અંદર છે એ જીવ છે. બરાબર. જીવ અથવા આત્મા, એને કઈ પણ કહી શકાય. તો જીવને એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જનારું તત્વ છે, એને કહેવાય ગતિ. જીવને એક સ્થાનથી બીજા સ્થાને લઈ જનારું તત્વ એને કહેવાય ગતિ. હવે ગતિ લઈ તો જાય, પણ આ જીવને લઈ જવા માટે માધ્યમ કોણ? જીવને એક સ્થાનથી બીજા સ્થાન લઈ જવા માટે માધ્યમ કોણ? કોણ માધ્યમ? આપણા કર્મ. ના. જીવને અહીંયાથી મારે બીજા ગતિમાં જવું છે, અહીંયાથી મારી ડેથ થઈ ગઈ, બીજે જવું છે, તો મને લઈ જવાનું માધ્યમ કોણ? કોણ મને લઈ જાય? આત્માને લઈ કોણ જાય? નથી ખબર. ઉદ્ગલ. શરીર ઉદ્ગલ શરીર શરીર. લઈ જાય. કયું શરીર લઈ જાય? તો શરીર કેટલા છે કુલ ખબર છે બધાને? 5 શરીર છે. 5 શરીર છે. હા, કયું કયું? અવદારિક, તારીખ. વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મણ. બરાબર છે. હવે આમાંથી જે પેલા 3 છે ને, અવદારિક, વૈક્રિય અને આહારક, એને સ્થૂલ શરીર કહેવાય. કયા કહેવાય? સ્થૂલ. અને તેજસ અને કાર્મણ છે એ સૂક્ષ્મ શરીર છે. હવે આ તેજસ અને કાર્મણ, બરાબર સાંભળજો, તેજસ અને કાર્મણ શરીર હોય એ બધા સંસારી જીવોને હોય. એકો એક સંસારી જીવોને તેજસ અને કાર્મણ શરીર હોય, જે આત્માની સાથે છે. આપણું જે અહીંયા બાહ્ય તમને દેખાય છે શરીર, બધાનું પોતપોતાનું બોડી દેખાય છે, તો આપણે મનુષ્ય છે, તો આપણને આ 5 માંથી આમ કયું શરીર મળ્યું છે? કાર્મણ અને ઔદારિક. હે? કાર્મણ શરીર અને આ જે મને મળ્યું છે શરીર, અત્યારે મારી ડેથ થઈ જાય તો બોડી અહીંયા પડ્યું રહે અને આત્મા વયો જાય. બરાબર. તો આ જે બોડીનું જે શરીર છે એ કયું શરીર મળ્યું છે મને? બધા મનુષ્યને કયું શરીર છે? ઔદારિક. કયું કહેવાય એને? ઔદારિક. બધા મનુષ્ય અને તિર્યંશ. જો મનુષ્ય અને તિર્યંશ ને કયું શરીર હોય? તો કે ઔદારિક શરીર હોય. બરાબર. હવે બીજું શરીર હતું વૈક્રિય. તો નારકી અને દેવતા છે, એને આપણી જેવું જે ઉપરનું બોડી મળ્યું છે, તો એને કયું શરીર છે? તો કે વૈક્રિય. ઓકે, એને ઔદારિક શરીર ભગવાને ત્યાં નથી આપ્યું. એને કયું શરીર આપ્યું છે? વૈક્રિય. કોને ઔદારિક છે? ઔદારિક કોને મળ્યું છે? મનુષ્ય અને તિર્યંશ. મનુષ્ય અને તિર્યંશ. ઓકે. અને વૈક્રિય કોને આપ્યું છે? દેવતા અને નારકીને. બરાબર. તો હવે વધ્યું આહારક શરીર. 5 શરીરમાંથી આપણે 2 તો બધાને મળ્યું છે. આપણને વૈક્રિય નથી મળ્યું, પણ આપણી પાસે કોઈની પાસે વૈક્રિય લબ્ધિ હોય તો આપણે વૈક્રિય શરીર બનાવી શકીએ, પણ મનુષ્યને જન્મથી નથી મળતું. ઓકે. આહારક શરીર પણ જન્મથી નથી મળતું. ખાલી 14 પૂર્વધારી સાધુ હોય, જે સાધુ હોય અને 14 પૂર્વનું જ્ઞાન હોય, એ આહારક શરીર બનાવી શકે. એટલે એ તો બીજા કોઈ આગળ છે જ નહીં. બરાબર. હવે વધ્યા તેજસ અને કાર્મણ શરીર. તો એ આપણી અંદર ઇનબિલ્ટ છે, એ દેખાતા નથી. આ ઔદારિક શરીર દેખાય છે, 14 પૂર્વધારી સાધુ આહારક શરીર બનાવે તો એ દેખાય, વૈક્રિય, નારકી અને દેવતાનું જે શરીર છે એ દેખાય, પણ તેજસ અને કાર્મણ શરીર સૂક્ષ્મ શરીર છે. કેવા શરીર છે? સૂક્ષ્મ, જે આપણી અંદર છે. એટલે અહીંયાથી કદાચ મારું મૃત્યુ થાય તો મારું જે ઓરિજિનલ શરીર છે ઔદારિક, બરાબર, હા, એ અહીંયા જ રહે. પણ મારો આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં ગયો તો મને લઈ જાય કોણ? તો તેજસ અને કાર્મણ શરીર લઈ જાય, જે મારી સાથે જ રહે. ક્યાં સુધી સાથે રહેશે એ શરીર? ક્યાં સુધી સાથે રહેશે? જ્યાં સુધી જન્મ મોક્ષ ના મળે ત્યાં મોક્ષ સુધી. મળે. ચલો બધી લાઈન ભેગી કરે. જ્યાં સુધી જન્મ મરણના ફેરા કરવાના છે, જ્યાં સુધી મોક્ષ નથી મળતો, ત્યાં સુધી આપણી સાથે તેજસ અને કાર્મણ શરીર તો રહેશે ને રહેશે જ. બરાબર. હવે તમને પછી જે ગતિ મળી હોય એના અકોર્ડિંગ ઓરિજિનલ ઉપરનું શરીર મળશે. અહીંયાથી હું ગઈ તો મારું ઔદારિક શરીર મેં છોડી દીધું, તેજસ કાર્મણ લઈને ગઈ. હવે હું ગઈ દેવલોકમાં તો મને ઓરિજિનલ શરીર કયું મળશે?
મનુષ્ય વૈક્રિય 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 શરીર મળશે અને વિથ તેજસ અને કાર્બન. કાર્બન. બરાબર. તો તેજસ કાર્બન છે એ સૂક્ષ્મ શરીર છે અને ઔદારિક વૈક્રિય અને આહારક છે એ બધા સ્થૂળ શરીર છે, જે અહીંયા ડેથ પછી છૂટી જવાનું છે, ઓલા બે સાથે આવશે. ઓકે. તો હવે હું તમને પૂછું છું, એક ભાવમાંથી અહીંયા મારો ભાવ પૂરો થયો મનુષ્ય ગતિનો અને હું બીજી ગતિમાં જાઉં છું, તો મને ગમનાગમન કરવા માટે જવા માટે મારો માધ્યમ કોણ? તેજસ અને કાર્બન. વેરી ગુડ. તેજસ અને કાર્બન શરીર. બીજો સવાલ, રેખાબેનને લંડન થી ઇન્ડિયા આવવું છે, તો એના માટે માધ્યમ કોણ? શરીર. આહારક. કયું? આહારિક. ઔદારિક. આપણી પાસે ઔદારિક શરીર છે. આહારક શરીર તો ફિક્સ જ છે કે 14 પૂર્વધારી સાધુ જ બનાવે. એ પણ થોડી વાર માટે જ બનાવે, પરમાનન્ટ ન હોય. એના 4 રીઝન છે, એના માટે જ બનાવે છે, પછી પાછું ઇવોપોરેટ થઈ જાય. ઓકે. એટલે આપણને જો અહીંયાથી સંસારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો મારું શરીર ઔદારિક મને લઈ જશે. બરાબર. પણ એક ગતિ, મનુષ્ય ગતિ પૂરી કરી હું નરકમાં ગઈ છું, તો ત્યાંથી ત્યાં લઈ જવા માટે મને જોશે સૂક્ષ્મ શરીર. એટલે કયા શરીર જોશે મને? તેજસ અને કાર્બન. જે બે શરીર સાથે જ આવે છે. સમજાઈ ગયું? સૂક્ષ્મ શરીર, સ્થૂળ શરીર. ગતિ કરવા માટે આપણને માધ્યમ કોણ છે? તો શરીર છે. એકદમ સમજાઈ ગયું? બરાબર. એક ભાવમાંથી બીજા ભાવમાં જવું હોય તો કયું શરીર જોવે? સૂક્ષ્મ શરીર. પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરવી છે સંસારમાં, તો મને જોશે મારું સ્થૂળ શરીર. આપણે આને કહેશું ઓરિજિનલ, અને ઓલા બે છે ઇનબિલ્ટ છે આપણી અંદર, ઈઝી કરવા માટે. એક જગ્યાએથી બીજી જગ્યાએ મને સંસારમાં જવું છે, અહીંયાથી મને ક્યાંય બહાર જવું છે, તમને અહીંયાથી અહીંયા આવવું છે, તો મને મારું ઓરિજિનલ શરીર, ઔદારિક શરીર જોશે. પણ મને આ અહીંયાથી સંસાર પૂરો કરીને બીજી ગતિમાં જવું છે, તો મને જોશે મારા ઇનબિલ્ટ શરીર. ક્લિયર? એકદમ. હા. સૂક્ષ્મ શરીર કેટલા? 2. તેજસ અને કયા કયા? તેજસ અને કાર્બન. વેરી ગુડ. અને સ્થૂળ શરીર કયા? મનુષ્ય કેટલા? સોરી, 3 કયા કયા? ઔદારિક વૈક્રિય આહાર. વૈક્રિય ઔદારિક વૈક્રિય આહાર. ટોટલ શરીર આહારક. કેટલા? 5. ટોટલ શરીર પાંચ. કેટલા? 5. મનુષ્ય અને તિર્યંચ ને કયું શરીર ઓરિજિનલ મળ્યું છે? ઔદારિક. ઔદારિક. દેવતા અને નારકીને ઓરિજિનલ કયું શરીર મળે? વૈક્રિય વૈક્રિય. પણ મનુષ્ય જે 14 પૂર્વધારી સાધુ હોય એ આહારક શરીર બનાવી શકે, અને મનુષ્ય જેની પાસે વૈક્રિય લબ્ધિ હોય એ વૈક્રિય શરીર પણ બનાવી શકે. તો મનુષ્ય એક જ એવો છે જે 5 શરીર બનાવી શકે છે. બરાબર? ક્લિયર? ગતિ સમજાઈ ગયું? આવવું જવું, એક ભાવમાંથી બીજા ભાવમાં જવા માટે કયું શરીર જોવે, અને એક સંસારમાં અહીંયાથી અહીંયા જવા માટે કયું શરીર જોવે. બરાબર. હવે ગતિ કેટલી છે ટોટલ? 4 ગતિ છે. દેવતા, નારકી, મનુષ્ય અને તિર્યંચ. બરાબર. ઓકે. હવે આપણે સૌથી પહેલા જોઈએ મનુષ્ય ગતિ. મનુષ્ય એટલે આપણે બધા, બરાબર, જે છે મનુષ્ય Human being. બધા આવી ગયા આમાં. તો મનુષ્ય એટલે શું? તો કે મનુષ્ય એટલે જે મનન કરી શકે. આપણને મન આપ્યું છે ને, તો આપણે વિચારી શકીએ, ચિંતન મનન આપણે જ કરી શકીએ છીએ. આપણા સારા ખરાબ નો વિચાર કરે છે કોણ? મનુષ્ય જ કરી શકે. સારા ખરાબ નો વિચાર બીજા કોઈ ન કરી શકે. નેક્સ્ટ ભાવનો વિચાર બી આપણે જ કરશું કે અરે હું સારા કામ કરું તો હું નેક્સ્ટ ભાવમાં સારી જગ્યાએ જઈશ. મોક્ષનો વિચાર પણ આપણને મનુષ્યને જ આવશે. બરાબર. ઓકે. પછી આપણા મનનો વિકાસ, ગ્રોથ કેવી રીતે કરવો, કઈ આધ્યાત્મિક વિકાસ કે જે પણ વિકાસ કરવો એ આપણા હાથમાં છે. મનુષ્ય જ કરી શકે છે. જે મન પ્રધાન છે એ મનુષ્ય. ઓકે. મનન કરી શકે, ચિંતન કરી શકે, જે મોક્ષનો વિચાર કરી શકે, જે સિદ્ધ બની શકે એ પણ મનુષ્ય. એક જ ગતિ છે કે અહીંયાથી તમે મોક્ષમાં જઈ શકો છો, બાકી ક્યાંયથી મોક્ષ નથી. મનુષ્ય ગતિમાંથી જ મોક્ષમાં જવાય. જે નેક્સ્ટ બર્થ નો વિચાર કરી શકે, આ સારું છે આ ખરાબ છે એવો વિચાર કરી શકે,
આપણા મનનો વિકાસ કરી શકે, આ બધાને મનુષ્ય કહેવાય. ઓકે, મનુષ્યને કયું શરીર હોય? હમણાં જ કીધું, અવતારી. ઔદારિક શરીર હોય. ઓકે, આમ જન્મથી એને તેજસ ઔદારિક તેજસ કાર્બન તો કાર્બન. હોય જ, એટલે મનુષ્યને 3 શરીર હોય. જન્મથી કેટલા શરીર હોય? 3 શરીર, ત્રણ. ઔદારિક, તેજસ અને કાર્બન. અને લબ્ધિથી 5 શરીર હોઈ શકે, વૈક્રી અને આહારક ગણીને. બરાબર? ઓકે, હવે મનુષ્ય કઈ રીતે જન્મ લે? તો મનુષ્ય 2 પ્રકારે લે. એક કહેવાય ગર્ભજ મનુષ્ય અને એક કહેવાય સમૂર્છિમ મનુષ્ય. હા, ગર્ભજ એટલે શું? તો કે માતા પિતાના સંયોગથી માતાના ગર્ભમાંથી જે જન્મ લે એને કહેવાય ગર્ભજ મનુષ્ય. ઓકે, અને સમૂર્છિમ એટલે શું? સાંભળ્યું છે કોઈ સમૂર્છિમ નામ? આપણે પ્રતિક્રમણ બધા કરો છો? 14 પ્રકાર 14 હા, પ્રકારના હા, સમુચ્ચય બરાબર. જીવ હોય. પ્રતિક્રમણમાં આપણે બોલે છે 14 પ્રકારના સમૂર્છિમ મનુષ્યની વિરાધના કરી હોય તો આલો ઊંચું. ઉચ્ચારે સુવા, પાસવણે સુવા, ખેલે સુવા, સિંધાણે સુવા. સાંભળ્યું છે આ બધું? પ્રતિક્રમણમાં આ પાઠ આવે છે. સમૂર્છિમ મનુષ્યનો પાઠ આવે છે. તો આ જે 14 છે ને એ મનુષ્યની અસૂચિ છે, એટલે ગંદકી. અસૂચિ એટલે ગંદકી. તો મનુષ્યની ગંદકીમાં, અસુચિમાં જે જીવ ઉત્પન્ન થાય માતા પિતાના ગર્ભ સંયોગ વિના, ગર્ભ ધારણ કર્યા વિના, એમ જ કુદરતી રીતે એની ઉત્પત્તિ થાય, ખાલી મનુષ્યની અસુચિને કારણે. તો એ જે જીવ ઉત્પન્ન થાય એને કહેવાય સમૂર્છિમ મનુષ્ય. 14 પ્રકારની આપણી અસૂચિ છે. પ્રતિક્રમણની બુક ખોલી સમૂર્છિમ મનુષ્યનો પાઠ કાઢી એના મિનિંગ વાંચજો. ઉચ્ચારે સુવા, પાસવાને સુવા, ખેલે સુવા, એ બધું છે એના મિનિંગ વાંચજો. આપણો પરસેવો છે, આપણી ઉલટી, આપણું લોહી, આપણું 1 નંબર 2 નંબર, બધું ઘણું બધું છે એમાં. તો આ બધાની ગંદકીમાં જીવ ઉત્પન્ન થાય છે, એને સમૂર્છિમ મનુષ્ય કહેવાય. ઓકે, સમૂર્છિમ મનુષ્ય હોય એ અંતર્મુહૂર્ત એટલે કેટલી મિનિટ? 48 મિનિટથી વધારે જીવે નહીં, એ મરી જ જાય. ઓકે, આ જીવ જીવે નહીં, પણ મનુષ્ય કહેવાય. કયા મનુષ્ય કહેવાય? સમૂર્છિમ મનુષ્ય. મનુષ્યની 14 પ્રકારની અસૂચિમાં, અસૂચિ એટલે ગંદકી, અસૂચિમાં જે જીવ ઉત્પન્ન થાય એને સમૂર્છિમ મનુષ્ય કહેવાય. સમજાય ગયું? બરાબર? મનુષ્ય 2 પ્રકારે થાય, એક ગર્ભજ, એક સમૂર્છિમ. બંને સમજાઈ ગયું એકદમ? ઓકે, હવે મનુષ્ય ગતિમાં જવાના 4 કારણ છે. કેમ આપણે બધા મનુષ્ય ગતિમાં આવ્યા? કેમ બીજા ઝાડ બન્યા? કેમ કોઈ દેવમાં ગયા? કેમ કોઈ નરકમાં ગયું? આપણે મનુષ્યમાં આવ્યા. તો એના 4 રીઝન છે. કોઈ પણ ગતિમાં જવાના 4 કારણ છે. 4 માંથી તમે કોઈ એકને પણ ઉત્કૃષ્ટ ભાવથી કર્યું હોય તો તમને એ ગતિ મળે. બરાબર? તો મનુષ્ય ગતિમાં જવાના 4 કારણ છે. સૌથી પહેલું છે ભદ્રિકતા. સૌથી પહેલું છે ભદ્રિકતા. ભદ્રિકતા એટલે સરળતા. સરળ, એકદમ સરળ, ટ્રાન્સપરન્ટ, કપટ રહિત. કપટ ન હોય, બુદ્ધિ હોય પણ અંદર જરાય એનો કપટ ન હોય. ગૌતમ સ્વામી કેટલા બુદ્ધિમાન પણ કેટલા સરળ. તો એવું જે ગુણ છે ભદ્રિકતા, તો એ મનુષ્યમાં જવાના 4 કારણમાંનું એક કારણ છે. બીજું છે વિનીતતા. પેલું ભદ્રિકતા, બીજું છે વિનીતતા. વિનીતતા એટલે કોમળ. હા, કોમળ, વિનય, બીજા માટે આદર સત્કાર, મર્યાદા, આ બધા જે ગુણ છે એને કહેવાય વિનીતતા. ત્રીજું છે નમ્રતા. નમ્રતા એટલે શું? દયા, કરુણા. કોઈને દુખી જોઈને તમને દુઃખ થાય, એના દુઃખમાં તમે ખુશ ન થાવ, એટલું તમે નમ્ર હો તમે. ઓકે, ભદ્રિકતા, વિનીતતા, પછી નમ્રતા, અને ચોથું અમત્સરતા. અમત્સરતા. અમત્સરતા એટલે અહંકાર રહિત, ઈગો રહિત. દાન આપીને પણ અહંકાર ન કરે. હા, દાન કયા પ્રકારના? સુપાત્ર દાન છે, પછી ધન, પૈસાનું દાન કરીએ, જ્ઞાન દાન કરીએ. આ બધું દાન કરીને કોઈ પણ વસ્તુનો અહંકાર ન કરે એને કહેવાય અમત્સરતા. શું રેખાબેન કઈ કીધું? જીવતદાન કીધું. હા, એટલે આવી રીતે આ 4 પ્રકારના જે છે, 4 છે કે જે 4 ક્વોલિટી છે જેના કારણે તમને મનુષ્ય ગતિ મળે.
એટલે તમે વિચારો કે આપણે આમાંથી કાંઈક એટલું ઉત્કૃષ્ટ કરીને આવ્યા છીએ જેથી કરીને આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. હવે આપણે આમાં કાંઈ સારું કરીએ તો આગળ આપણું આપણે કદાચ આનાથી સારા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈએ, ધર્મ આરાધના વધારે કરીએ, એવા ભાવીએ. 4 ખબર પડી ગઈ પોઈન્ટ? ભદ્રિકતા, વિનીતતા, નમ્રતા, અમત્સરતા. ઓકે, 4 છે. મનુષ્ય ગતિ એકદમ ખ્યાલ આવી ગયો તમને? હા, ઓકે. બીજી ગતિ છે નરક ગતિ. બધું સમજજો. હા, મેં ક્વેશ્ચન તૈયાર કર્યા છે, લાસ્ટમાં પૂછીશ. ઓકે, હા. બીજી ગતિ છે નરક ગતિ. હવે નરક ને છૂટું પાડીએ ને તો ન પ્લસ અર્ક. ન એટલે નથી, અર્ક એટલે પ્રકાશ. જ્યાં પ્રકાશ નથી, જ્યાં ફક્ત અંધકાર છે, જ્યાં જીવો રડે, બૂમો મારે, કારણ કે એને દેવો કષ્ટ આપે છે. પરમાધામી દેવ ખૂબ કષ્ટ આપે છે ત્યાં જીવોને, અને એ સહન નથી, અસહ્ય છે. તો એ રડે છે, જીવો બૂમો પાડે છે, પણ ક્યાંય એનું ત્યાં જ રહેવાનું છે. એને તે એવી જગ્યાએ જે ઉત્પન્ન થાય એને કહેવાય નરક, અને ત્યાં ઉત્પન્ન થનારો જીવ હોય એને કહેવાય નારકી. બરાબર? નારકીનો જીવ. એને કયું શરીર હોય? મેં પેલા કહી દીધું. કયું શરીર હોય નારકીને? વૈક્રિય સાથે તેજસ કાર્બન તો ખરું જ. ઓકે, વૈક્રિય, તેજસ અને કાર્બન 3 શરીર એને હોય. તો નરક કેટલી છે? નરક સમજાણું? ન પ્લસ અર્ક, જ્યાં પ્રકાશ નથી, જ્યાં અંધકાર છે, જ્યાં જીવો બૂમો પાડે, રડે, પરમાધામી દેવ કષ્ટ આપે, પણ એને ત્યાં જ એનું આયુષ્ય પૂરું ન થાય ત્યાં સુધી એ ત્યાંથી બહાર જઈ શકે નહીં. તો એવી જે જગ્યા છે એને કહેવાય નરક, અને ત્યાં જે જીવ રે એને કહેવાય નારકી, અને એનું શરીર છે વૈક્રિય. ઓકે, હવે કેટલા નરક છે? 7 નરક છે. ધમા, વંશા, શીલા, અંજના, રીઠ્ઠા, મઘા અને માઘવતી. આ 7 નરકના નામ છે. ઓકે, હવે જેવા નરક હોય ને એના ગોત્ર પણ હોય. હવે ગોત્રના નામ કેવી રીતે હોય? તો એ નરક જેવી હોય ને એ પ્રમાણે એનું ગોત્રનું નામ હોય. હવે પેલી નરકનું નામ ધમા, એનું ગોત્ર છે રત્ન પ્રભા. હવે રત્ન આવ્યું ને તો એ નરક રત્નથી ભરેલી છે. 16 પ્રકારના રત્નથી ભરેલી નરક. એટલે શું નારકીના જીવો માટે સારું? ના. ઈ નરકમાં આ જે રત્ન છે એ એટલા બધા અણીવાળા છે કે એમાં નારકીના જીવોને ઘસડીને લઈ જાય એટલે એને પાછળ ચીરા પડે. એટલે એમાં એના માટે કોઈ સારું નથી. બીજું નામ છે શર્કરા પ્રભા. હા, પેલા મેં નામ કીધા, ગોત્ર કહું છું. પેલા મેં 7 નામ કીધા: ધમા, વંશા, શીલા, અંજના, રીઠ્ઠા, મઘા અને માઘવતી. બરાબર? હવે એના ગોત્ર કહું છું: રત્ન પ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમસ પ્રભા અને તમસ પ્રભા. જેવા નામ છે ને એવી જ ક્વોલિટીની નરક છે. પેલી રત્નોથી ભરેલી કીધી, 16 પ્રકારના રત્નોથી ભરેલી. બીજી નરકનું નામ છે શર્કરા પ્રભા. શર્કરા એટલે તીક્ષ્ણ અણીદાર પથ્થર. એ નરક એનાથી ભરેલી છે. ત્રીજું છે વાલુકા પ્રભા. વાલુકા એટલે રેતી, માટી. પણ માટીમાં શું દુઃખ આપશે? માટીમાં નારકીના જીવોને શું દુઃખ થશે? પણ માટી એટલે એટલી ગરમ માટી હોય, એમાં એ નારકીના જીવોના શરીરને આળોટ આવે તો એને ગરમ લાગે. ઓકે, ચોથું હતું પંક પ્રભા. આપણે અહીંયા કાદવ કીચડ, અહીંયા ઇન્ડિયામાં તો જો પાણી ભરાય તો કાદવ કીચડ થઈ જાય ને, કાદવ કીચડ મઢ બધાને ખબર છે ને. તો આ પંક એટલે કાદવ કીચડ. પણ કયા કાદવ કીચડ? લોહી માંસના કાદવ કીચડની ભરેલી જમીન છે. ઓકે, ચોથું. પછી 5મું ધૂમ પ્રભા. ધૂમ એટલે ધુમાડો. ધુમાડો એટલે કેવો ધુમાડો? કે તીખા મરચાનો વઘાર કર્યો હોય ને એવો ધુમાડો, તીખો. 6થું તમસ પ્રભા. તમસ એટલે અંધારું, એટલે અંધકાર ભરેલી આખી નરક છે. અને તમસ પ્રભા એટલે ઘોર અંધકાર. ઓકે, આવી રીતે 7 નરક છે. ત્યાં નારકીના જીવો રહે છે. પણ જ્યારે પરમાત્મા, તીર્થંકર પરમાત્માના કલ્યાણક થાય, 5 કલ્યાણક છે, ખબર છે ને? કયા છે કલ્યાણક?
ચ્યવન ચ્યવન, ગર્ભ, પછી દીક્ષા, દીક્ષા કેવળ જ્ઞાન જ્ઞાન. અને નિર્વાણ કલ્યાણ. નિર્વાણ. આ 5 સમયે નરકના જીવોને એક ક્ષણ માટે સાતા વળે અને થોડો પ્રકાશ આવે, કારણ કે નરકમાં અંધારું છે ને, પણ જરાક વાર માટે પ્રકાશ આવે. કેવો પ્રકાશ આવે? તો કે પેલી નરકમાં સન જેવો પ્રકાશ આવે, સૂર્યનો પ્રકાશ. તો બીજી નરકમાં સન ઉપર ક્લાઉડ આવી જાય તો કેવો આછો થઈ જાય પ્રકાશ, એવો આવે. ત્રીજી નરકમાં મૂન જેવો પ્રકાશ આવે, ચંદ્ર જેવો. ચોથી નરકમાં મૂન ઉપર ક્લાઉડ છવાઈ જાય એવો. પાંચમી નરકમાં ગ્રહ જેવો. છઠ્ઠી નરકમાં નક્ષત્ર જેટલો પ્રકાશ, ને સાતમી નરકમાં તારા જેટલો પ્રકાશ આવે, સ્ટાર જેટલો. આવી રીતે 7 નરકમાં પ્રકાશ પડે છે. ક્યારે? જ્યારે તીર્થંકર પરમાત્માના 5 કલ્યાણકમાંથી કોઈ કલ્યાણક થાય ત્યારે નારકીના જીવોને થોડી વાર માટે સાતા રહે છે, કારણ કે આખો દિવસ પીડા મળતી જ હોય, તો એ સમયે એને સાતા મળે છે, ફક્ત કલ્યાણક થાય ત્યારે. હવે મનુષ્ય મેં કીધું કે 2 પ્રકારના છે, ગર્ભજ અને સમુચ્છિમ. ગર્ભજ કેવી રીતે ઉત્પન્ન થાય, સમુચ્છિમ કેવી રીતે ઉત્પન્ન થાય, નારકીના જીવ કેવી રીતે ઉત્પન્ન થાય? કુંભજમાં ઉત્પન્ન થાય. હે? કુંભજમાં કુંભી એટલે એક પોટ હોય ને, પોટ હોય જેનું મોઢું નાનું અને પેટ મોટું. મોઢું નાનું હોય, ખ્યાલ આવે છે શું કહું છું? કુંભી એટલે એક પોટ, માટલું. પણ માટલાનું ઉપરનું મોઢું હોય નાનું હોય અને પેટ મોટું પોળું હોય. તો હવે આટલું નાનું મોઢું હોય અને અંદર માટલામાં નારકીના જીવ પડ્યા હોય, એ બહાર નીકળવા માટે રાડો પાડે કે મને બહાર કાઢો જન્મ લેવા માટે. પણ આટલું નાનું મોઢું હોય તો બહાર કેવી રીતે નીકળે? ના નીકળી શકે. આ શરીર કેવી રીતે બહાર કાઢે? તો શું કરે ખબર છે? પરમાધામી દેવીના હાથ, પગ બધું કાપીને એક ટુકડા બહાર કાઢે, અને પછી બહાર આવે એટલે ઓટોમેટિક જોડાઈ જાય. શું કામ થાય આવું? વૈક્રિય. શરીર વૈક્રિય છે. મર્ક્યુરી ખબર છે કેવું હોય? પડ્યું હોય તો પાછું જોડાઈ જાય, ખબર છે? મર્ક્યુરી જોડાઈ જાય ને, છૂટું થઈ ગયું પણ જોડાઈ જાય. એવું જ આ શરીર છે, એના હાથ, પગ, માથું બધું કાપીને એક ભાગ બહાર કાઢે, અને બહાર કાઢીને પછી પાછું જોડાઈ જાય. તો આવી ટાઈપનું એનું શરીર છે, વૈક્રિય શરીર છે. એટલે કુંભીમાંથી આવી રીતે નરકના જીવનો જન્મ થાય છે. ઓકે, હવે નરક એક ક્ષેત્ર છે, એક એરિયા છે, બરાબર ને? કોઈ પણ જગ્યા હોય એને ક્ષેત્ર કહેવાય. આપણે બોલે છે ને દ્રવ્ય થકી સાવજો, ક્ષેત્ર પ્રમાણે આખા લોક પ્રમાણે, સામાયિકમાં બોલે છે ને, ક્ષેત્ર એટલે આખા લોક પ્રમાણે, એટલે એ જગ્યા આટલામાં, બરાબર? તો એક નરક એક ક્ષેત્ર છે. તો એક ક્ષેત્રની વેદના હોય છે. નરકના જીવોને ક્ષેત્ર વેદના હોય છે 10 પ્રકારની. કેટલા પ્રકારની? 10 પ્રકારની ક્ષેત્ર વેદના હોય છે. તીવ્ર એટલે તમે જેની કોઈ વિચારી ન શકો એટલી તીવ્ર, એટલે અતિશય. તીવ્ર ભૂખ, એને ભૂખ લાગે પણ ખાઈ ન શકે. તીવ્ર તરસ, પ્યાસ લાગે. તીવ્ર ઠંડી, તીવ્ર તાપ, ગરમી પણ એટલી જ લાગે. તીવ્ર તાવ પણ એટલો જ આવે. તીવ્ર રોગ, શરીરમાં રોગ પણ એટલા હોય. તીવ્ર શોક, દુઃખ પણ એટલું જ હોય. તીવ્ર ખંજવાળ, આખા શરીરમાં એમને ખંજવાળ આવતી જ હોય. રોગી, આખો દિવસ રોગથી ભરેલું શરીર હોય. તીવ્ર ભય, ડર પણ હોય, હમણાં પરમાધામી દેવ આવશે, હમણાં આવશે, એ ભય પણ હોય, એ પણ તીવ્ર હોય. અને તીવ્ર પીડા. આ 10 પ્રકારની એમની ક્ષેત્ર વેદના કહેવાય. નરકની ક્ષેત્ર વેદના નારકીના જીવોને કેટલા પ્રકારની હોય? તો કે 10 પ્રકારની હોય. હવે આવા નરકમાં જવાના 4 કારણ છે. જેવી રીતે મનુષ્યમાં જવાના 4 કારણ હતા ને, ભદ્રિકતા, વિનીતતા, નમ્રતા અને અમત્સરતા, એવી રીતે નરકમાં જવાના પણ 4 કારણ છે. સૌથી પહેલું છે મહાઆરંભ. પેલું છે મહાઆરંભ. મહાઆરંભ એટલે હિંસા. હિંસા પણ કેવી? એકેન્દ્રિયની હિંસા ખૂબ મોટા પ્રમાણમાં કરી હોય. પંચેન્દ્રિયની હિંસા નથી અહીંયા. મહાઆરંભમાં એકેન્દ્રિયની હિંસા છે, એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ, આની હિંસા છે. પણ કેટલી? તો કે બહુ મોટા પ્રમાણમાં. જેમ કે જંગલ સળગાવ્યું. હવે જંગલ સળગાવ્યું એટલે પૃથ્વી કાંઈ નષ્ટ થઈ, વનસ્પતિ કાંઈ નષ્ટ થયું, વાયુ બધા જ નષ્ટ થાય. તો એક જંગલ સળગે તો કેટલા એકેન્દ્રિય જીવોની હિંસા થઈ?
મોટા પ્રમાણમાં થઈ, બરાબર ને? જંગલ કપાવે, પછી વાવ, કુવા, સરોવર, કોઈ ખાણ ખોદાવે, હા, પછી મોટા મોટા બિલ્ડિંગ બનાવે, ફેક્ટરી બનાવે, આ બધામાં ખૂબ ખૂબ પ્રમાણમાં એકેન્દ્રિય જીવોની હિંસા થાય છે. તો આને કહેવાય મહાઆરંભ. ઓકે, બીજું છે મહાપરિગ્રહ. બીજું છે મહાપરિગ્રહ. પરિગ્રહ એટલે શું? તો કે વસ્તુઓને ભેગી કરવી, બરાબર છે? પણ અહીંયા કેવી? તો કે અતિશયોક્તિ જેની કહેવાય. કોની હતી એવી અતિશયોક્તિ? ચલો, કોને યાદ છે મહાપરિગ્રહ કોનો હતો? આપણે સ્ટોરી કરી ગયા છે પેલા કે ખૂબ પૈસો હોવા છતાં ભિખારીની આપણે જેમ. મમણ શેઠ હા, મમણ શેઠ. એ મહાપરિગ્રહી કહેવાય, મમણ શેઠ. તો અને ખૂબ જ મમત્વ ભાવ, ખૂબ આસક્તિ ભાવ, એટલો બધો મોહ ભરેલો હોય, આ બધું મહાપરિગ્રહ કહેવાય. ત્રીજું છે માંસ મદિરા, નોનવેજ, ડ્રિંક્સ, હા, આ બધું જે લે એ ક્યાં જાય? તો કે નરકમાં જાય. અને ચોથું છે પંચેન્દ્રિયનો વધ. જો સૌથી પહેલું શું હતું? મહાઆરંભ. મહાઆરંભમાં બી હિંસા હતી, પણ એકેન્દ્રિયની હિંસા હતી. અહીંયા આગળ પંચેન્દ્રિયનો વધ એટલે હિંસાના બે બોલ છે આમાં, બરાબર ને? ઓલામાં ફક્ત એકેન્દ્રિયની હિંસાની વાત થઈ, આમાં પંચેન્દ્રિય વધ એટલે જેને પંચેન્દ્રિય જીવ, આપણે બધા જે મનુષ્ય, તિર્યન છે એ પંચેન્દ્રિય જીવ છે. એટલે કે કોઈ મનુષ્ય, માણસનો વધ કરે, પશુ પક્ષીનો વધ કરે, પછી આ ફિશિંગ કરે, માછીમારી જે કરે છે, પછી કોઈ આપણે ઓલા સ્મગલર ઓલા હોય ને, સુપારી આપે કે આને મરાવી નાખવાનું જે કરે ને એ બધું, પછી એબોર્શન કરાવે, એ બી એક પંચેન્દ્રિય હત્યા કહેવાય. તો આવું બધું જે કરે છે એ પંચેન્દ્રિય વધમાં ગણાય. તો આ 4 કારણ છે જેના કારણે જીવ નરકમાં જાય. મહાપરિગ્રહ, મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસ મદિરા અને પંચેન્દ્રિયનો વધ. ઓકે, તો હવે આપણે નરકમાં ન જવું હોય તો આપણે કેવી ભાવના ભાવવાની? શું નહીં, શું કરવાનું? આમ બધા કહે ને જીઓ જીને દો, ખબર છે? આપણે સાંભળે, તું પણ જીવ અને મને પણ જીવવા દે. પણ આપણે ભગવાને એમ કીધું છે, મહાવીર ભગવાને, કે જીવો અને જીવા દો પણ નહીં, પણ પોતે કષ્ટ સહન કરીને પણ બીજાને શાંતિથી જીવવા દો. એટલે આપણે ઈ કરવાનું છે, આપણે થોડી જીવ દયા કરવાની છે, આપણે ધર્મ આચરણ કરવાનું છે. તો આપણે નરકના દ્વાર આપણા માટે તો એટલીસ્ટ બંધ કરી શકીએ છીએ. ઓકે, હવે એના પછી આવે ત્રીજી ગતિ, દેવ ગતિ. હવે દેવ એટલે શું? તો કે જેની પાસે દિવ્ય રિદ્ધિ સિદ્ધિ હોય, અતિશય રિદ્ધિ સિદ્ધિ હોય, જે દેવલોકમાં રહે, જેના મહેલ, એનું રૂપ એ બધું ખૂબ દિવ્ય હોય, એની પાસે વૈક્રિય લબ્ધિ હોય, એ યથેચ્છ ક્રીડા કરી શકે. યથેચ્છ, યથા ઈચ્છા, જેવી એની ઈચ્છા થાય એવી ક્રીડા એ કરી શકે. કેમ કરી શકે? કારણ એની પાસે વૈક્રિય લબ્ધિ છે, એની પાસે વૈક્રિય શરીર છે. દેવને કયું શરીર હોય? વૈક્રિય શરીર હોય. તો એની પાસે વૈક્રિય લબ્ધિ પણ છે અને વૈક્રિય શરીર પણ છે. તો એ ચાહે એ કરી શકે છે. જેવું રૂપ બનાવવું હોય, જે પણ કરવું હોય, એ બધું એ કરી શકે છે. તો એને કહેવાય દેવતા. હવે જેમ નારકીના જીવનો જન્મ કુંભીમાં થયો, તો દેવતાનો જન્મ શેમાં થાય? શૈયામાં. ફૂલોની શૈયામાં. હવે દેવતાને કેવું હોય ખબર છે? મનુષ્યની જેમ ન ગર્ભ ધારણ કરવાનો, ન ચાઇલ્ડહુડ હોય, ન ઓલ્ડ એજ હોય, ઓનલી યંગ એજ. એ 32 યર્સનો જુવાન જ જન્મે અને એની એજ એટલી જ રહે, સીધો મોટો જ બને. એને કોઈ બોલે છે? બરાબર છે? મારો અવાજ આવે છે? મેં મ્યુટ કરી દીધા છે બધાને, એટલે ઓકે ઓકે. રેખાબેન, તમારું ભૂલમાં થઈ ગયું છે, એટલે તમે પાછું કરી લેજો. કરી દીધું, મેં કરી દીધું. સોરી. દેવોની એવી વિશિષ્ટતા છે કે એમને ગર્ભ ધારણ ન હોય, એમને બચપન ન હોય, એને બુઢાપો ન હોય, ફક્ત યંગ જ હોય. 32 યર્સનો યંગ જ જન્મે અને એટલો જ રહે. હવે એની બીજી બધી ઘણી ક્વોલિટી છે. એને રોગ ન થાય ક્યારે, હા, પછી એનું મૃત્યુ કેવી રીતે થાય? રોગ ન થાય તો મરશે કેવી રીતે? તો હવે એને ગળામાં દેવને ફૂલોની માળા પહેરેલી હોય, એ ક્યારેય ન કરમાય. જેટલું એનું આયુષ્ય હોય ત્યાં સુધી ન કરમાય. પણ એના આયુષ્ય પૂરા થવાના 6 મહિના બાકી હોય ત્યારે જ ફૂલોની માળા કરમાય. ત્યાં સુધી ફૂલોની માળા કરમાય નહીં.
પછી દેવતા હોય ને એ જમીનથી 4 આંગળ અધ્ધર ચાલે. આપણે જમીન પર પગ રાખીએ તો જ ચાલી શકીએ ને, કે એમને એમ ચાલી શકાય ઊંચા ઊંચા ન ચાલી શકીએ. પણ દેવતા હોય જમીનથી અધ્ધર ચાલે, 4 આંગળ અધ્ધર ચાલે. એમનો શ્વાસોશ્વાસ સુગંધી હોય, એમની આઈઝ બ્લિંક ન થાય, ક્યારે પલકારા ન મારે, અને એમનો શેડો પણ ન પડે. તો આ બધી એમની વિશિષ્ટતા છે, દેવોની વિશિષ્ટતા છે. ઓકે, દેવ ગતિમાં જવાના 4 કારણ, બધી જ ગતિમાં જવાના 4 કારણ છે. હવે આમાં છે સંયમનું પાલન. સંયમનું પાલન એટલે દીક્ષા લીધી હોય, હા, તો એ સંયમનું પાલન કર્યું હોય તો જો એકદમ રાગ દ્વેષ વયા જાય ને, આપણે દીક્ષા લીધી અને રાગ દ્વેષ વયા જાય તો વિતરાગી બની જાય. વિતરાગી બની જાય તો તમે મોક્ષમાં જાઓ. પણ દીક્ષા લીધા પછી પણ રાગ દ્વેષ તો હોય છે, સંપૂર્ણપણે ક્ષય નથી થતો. એટલે સંયમ લીધા પછી રાગ દ્વેષ થોડો થોડો રહે છે, એટલે દેવલોકમાં જાય છે. અગર એ વિતરાગી બની જાય, કોઈ રાગ દ્વેષ નથી રહેતો, તો એ મોક્ષમાં જશે જીવ. પણ અહીંયા થોડો થોડો રાગ દ્વેષ હોય જ, તો એના માટે સંયમી જે જીવ છે એ ક્યાં જાય? દેવલોકમાં જાય. એટલે સંયમનું પાલન. બીજું છે સંયમા સંયમ. હવે એને છૂટું પાડે તો સંયમ પ્લસ અસંયમ. એટલે સંયમ કરે છે પણ અસંયમ પણ છે. એટલે કે સંસારમાં રહીને સંયમ જીવન જેવું પાલન. એટલે શું લે? શ્રાવકના વ્રત. હા, શ્રાવકના 12 વ્રત લે એટલે સંયમા સંયમ કહેવાય. શું કહેવાય એને? સંયમા સંયમ. સંયમ પ્લસ અસંયમ, તો એને દેવનું આયુષ્ય મળે. ત્રીજું છે બાલ તપ. બાલ તપ એટલે બાળકની જેમ સમજણ વગર તપ કરે. ઓકે, હવે એને 6 કાય ઠોકરા નથી ખબર, 9 તત્વ નથી ખબર, મોક્ષ શું છે એ કાંઈ નથી ખબર, પણ તપ કરે. કોણ હોય? તો કે જોગી, સંન્યાસી, બાવા, તાપસી જે હોય, આતાપના લે, જે તપ એ બધા કરે ને, જેને સમજણ વગરનું તપ કરે એ બધા બાલ તપ કહેવાય. તો એ દેવલોકમાં જાય. અને અકામ નિર્જરા. અકામ નિર્જરા એટલે મન વગર સહન કરવું પડે. હવે મેં ઉપવાસ કર્યો તો હું સમજીને કરું છું કે મારો જૈન ધર્મ છે, મારે ઉપવાસ કરવો છે, એ મારા સમજણ સાથે કરું છું, બરાબર. પણ હું મન વગર, મને ખાવાનું નથી મળ્યું ને હું ભૂખ્યો રહ્યો, મને આખો દિવસ ખાવાનું ન મળ્યું ને મારો ઉપવાસ થઈ ગયો, તો એ મારું સમજણ મન વગર કર્યું કે મન સમજીને કર્યું? મેં મન વગર. મન વગર કર્યું, તો એને અકામ નિર્જરા કહેવાય. ભૂખ લાગી છે, તરસ લાગી છે, ખાવાનું ના મળ્યું તો હું શું કરું? એટલે મારે ભૂખ્યું રહેવું પડ્યું. ગરમી લાગી છે, પંખો નથી, શું કરું? ગરમી સહન કરી. ઠંડી લાગી છે, ચાદર નથી ઓઢવા માટે, ઠંડી સહન કરી. એને સહન કરવી નથી, પણ એને કરવી પડી, કારણ કે એની પાસે વસ્તુ નથી. તો એને કહેવાય અકામ નિર્જરા. ઓકે, પેલું છે સંયમનું પાલન, બીજું છે સંયમા સંયમ, ત્રીજું છે બાલ તપ, અને ચોથું છે અકામ નિર્જરા. આ 4 છે દેવલોકમાં જવાના 4 કારણ. બધી ગતિમાં જવાના 4 કારણ છે. હવે ચોથું આવશે તિર્યંચ. આપણે મનુષ્ય છે, આપણો ગ્રોથ કેવી રીતે થાય? આમ ઊભો કે આડો? ઊભો. હા, તો તિર્યંચ નો ગ્રોથ કેવી રીતે થાય છે? આડો. હા, તો જે તિરછા ચાલે, આડા ચાલે, અને જેમની વૃદ્ધિ આડી થાય એને શું કહેવાય? તિર્યંચ કહેવાય. તિર્યંચ આડા ચાલે ને, બધા કાવ હોય, જે પણ હોય, આડા આમ ગ્રોથ થાય, બરાબર. મનુષ્યનો આમ ગ્રોથ થાય, આપણે આમ હાઈટ વધે, એ લોકો આમ હાલે. જો જે આડા ચાલે અને આડી વૃદ્ધિ થાય, એનો ગ્રોથ પણ આડો થાય, એને કહેવાય તિર્યંચ. ઓકે, હવે તિર્યંચ ગતિમાં જવાના 4 કારણ છે. સૌથી પહેલું છે માયા. માયા એટલે ચીટિંગ, કપટ, કોઈને છેતરે, કોઈને મૂર્ખ બનાવે, કોઈને ખોટું બોલીને લૂંટી લે. હા, પછી અંદર કાંઈક અને બહાર કાંઈક. અંદર એના માટે ગુસ્સો, પણ બહાર સારું બોલે, પાછળથી ખરાબ બોલે. આ બધું કહેવાય માયા. બીજું છે ગૂઢ માયા. જો અહીંયા તિર્યંચમાં 2 બોલ માયાના છે. જેવી રીતે નરકમાં 2 બોલ હિંસાના હતા ને, મહા આરંભ અને પંચેન્દ્રિય વધ 2 હતા કે નહીં? એવી રીતે હિંસાના 2 બોલ આવ્યા નરકમાં. એવી રીતે અહીંયા માયાના 2 બોલ આવ્યા તિર્યંચમાં. પેલું છે માયા અને બીજું છે ગૂઢ માયા. એટલે એનાથી વધારે કોઈની સાથે વિશ્વાસઘાત કરે, કોઈનું લાખો કરોડોનું નુકસાન કરાવી દે,
કઈ સ્કેમ કરે, તો આવું બધું કરે, મોટી ચોરી કરે, આ બધું કહેવાય ગૂઢ માયા. હા, હવે તિર્યંશ કોને કહેવાય ખબર છે? એકેન્દ્રિય થી પંચેન્દ્રિય બધા તિર્યંશ કહેવાય. એટલે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ બી તિર્યંશ છે, કીડી મકોડા બી તિર્યંશ છે, અને હાથી ઘોડા બી તિર્યંશ છે, અને કાગડો ને ચકલી બી તિર્યંશ છે. બધા જ તિર્યંશ કહેવાય. વાંદા, આ બધું, ડેડ ગરોડી, સાપ, અજગર, બધું તિર્યંશ કહેવાય. બરાબર? પણ એની કેટેગરી છે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય. જેને ખાલી એક ઇન્દ્રિય મળી હોય એ એકેન્દ્રિય વાળો તિર્યંશ. જેને બધું મળ્યું છે, 5 વસ્તુ, એને કહેવાય પંચેન્દ્રિય તિર્યંશ. બરાબર? ઓકે, તો આ બધાની ગણતરી તિર્યંશમાં થાય છે. પેલું હતું માયા, બીજું હતું ગૂઢ માયા, ત્રીજું છે અસત્ય ભાષણ. અસત્ય ભાષણ એટલે ખોટું બોલવું. હવે કઈ જોયું હોય તો કે મને ખબર નથી એમ કહી દે. ઘણી વાર પોતાની ઇન્કમ ખોટી કે, કોઈ પોતાની એજ ખોટી કે, પછી ખોટી સાબિતી પુરાવે, સાક્ષી પુરાવે કે હા મને ખબર છે આને આમ કર્યું, ખોટું બોલે, ખોટા દસ્તાવેજો લખાવે, બધા કામ ચાલતા જ હોય છે. તો આવું બધું કરે ને એની ગતિ થાય તિર્યંશ. અને ચોથું છે ખોટા તોલામાં, વજનમાં ફેરબદલી કરે, કે આટલું ને આપે ઓછું, મિક્સિંગ કરી નાખે. હવે આપણે જે ગ્રેન્સ, પલ્સીસ, ગોલ્ડ બધું લેવા જાય છે, આપણને કાંઈ ખબર છે એમાં ખોટા તોલામાં, વજનમાં, કારણ કે આ મિક્સિંગ કરી નાખે છે. તો આ બધું કરે છે, એમની ગતિ કઈ થાય? તો કે તિર્યંશ ગતિ થાય. હવે તિર્યંશમાં પણ એક ગર્ભજ તિર્યંશ, કે જે માતા પિતાના સંયોગથી માના ગર્ભમાં ઉત્પન્ન થાય એને કહેવાય ગર્ભજ તિર્યંશ. અને સમૂર્છિમ તિર્યંશ પણ છે. હવે આમાં સમૂર્છિમ તિર્યંશ મનુષ્યની અસુચિમાં ઉત્પન્ન થાય એને કયા કહેવાય? સમૂર્છિમ મનુષ્ય કહેવાય. પણ અહીંયા કોઈ પણ જગ્યાએ ગંદકી પડી હોય એમાં સમૂર્છિમ જીવ હોય જ. ક્યાંય કચરાનો ઢગલો પડ્યો છે, ક્યાંય ગટર પડી છે, ગટર હોય, જ્યાં ઘણા બધા પૂતગલો ભેગા થઈને એક ગંદકીનો પડ્યો હોય એમાં સમૂર્છિમ જીવ હોય એને સમૂર્છિમ તિર્યંશ કહેવાય. ઓકે, એમાં મનુષ્યની અસુચિ વાળા જે છે એને સમૂર્છિમ મનુષ્ય કહેવાય. પણ જ્યાં કાંઈ પણ ઘણા બધા પૂતગલો, વસ્તુઓનો ઢગલો, ગંદકીનો પડ્યો હોય એમાં સમૂર્છિમ જીવ થાય એને કહેવાય સમૂર્છિમ તિર્યંશ. ઓકે, હવે 4 ગતિ તો આપણે શીખી ગયા: મનુષ્ય, દેવતા, નારકી, તિર્યંશ. આ બધામાં જવાના 4 કારણ પણ આપણે શીખ્યા. પણ હજી એક 5મી ગતિ છે, કોઈને ખબર છે? મોક્ષ ગતિ છે. જ્યાં બધાને જવાનું છે એ છે મોક્ષ ગતિ. પણ અત્યારે મોક્ષ ગતિના દરવાજા આપણી માટે બંધ છે. ક્યારે ખુલે? તો ખાલી 3જા 4થા, આપણે ટાઈમ સાયકલ શીખ્યા હતા હમણાં જ થોડા વખત પહેલા, ત્યારે 3જા 4થા આરામાં જ્યારે તીર્થંકર હોય ત્યારે જ મોક્ષના દરવાજા ખુલે છે. બાકી અત્યારે આપણી માટે મોક્ષના દરવાજા બંધ છે. હા, મહાવિદ્ય ક્ષેત્રમાંથી રસ્તો ખુલ્લો છે, પણ અહીંયાથી આ રસ્તો બંધ છે. તો જેવી રીતે 4 ગતિમાં જવાના 4 કારણ છે ને, એવી રીતે મોક્ષમાં જવાના બી 4 કારણ છે. કયા છે? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ. આ 4 કારણ છે જેના કારણે આપણે મોક્ષમાં જઈ શકીએ. પણ એક ડિફરન્સ છે 4 ગતિના અને મોક્ષમાં. 4 કારણમાં એક ડિફરન્સ છે. આ ગતિમાં શું હતું કે 4 માંથી કોઈ પણ એક કારણ તમે કરો ને તો તમને એ ગતિ મળશે. હવે તમે એક સુપાત્ર દાન આપશો ને, સારામાં સારું ઉત્કૃષ્ટ ભાવે, તો પણ તમને મનુષ્ય ગતિ મળશે, કારણ કે 4 માંથી એક કારણ છે અમત્સરતા. બરાબર? પણ મોક્ષમાં તમે ખાલી જ્ઞાન લેશો, ખાલી દર્શન લેશો, ખાલી સંયમ લેશો અને ખાલી તપ કરશો તો તમને મોક્ષ નહીં મળે. એના માટે તમને 4 કરવું પડશે. અહીંયા 4 રીઝન તમારી માટે એપ્લિકેબલ છે. જે 4 કરો તો જ તમને મોક્ષમાં જવા મળે. સૌથી પહેલા જ્ઞાન ના આવે, પહેલા દર્શન આવે, શ્રદ્ધા વધે. પહેલા દર્શન આવે તો જ્ઞાન આવે, અને જ્ઞાન અને દર્શનની સમજથી તમે સંયમ તરફ આગળ વધો. બરાબર? એટલે સૌથી પહેલા દર્શન, સાચી શ્રદ્ધા આવશે તો તમે જ્ઞાનમાં આગળ વધશો, અને પછી સંયમ, અને પછી તપ. 4નું મળીને તમે ભેગું કરશો ત્યારે તમારે મોક્ષમાં. કોઈ એક રીઝન થી નહીં જઈ શકો. ઓકે, આટલો ફરક છે. હા, હવે 4 ગતિના 4 કારણ બધાને એકદમ ક્લિયર? ગતિ સમજાઈ ગયું એકદમ? યસ ઓર નો? કઈ જાણવું છે? નથી સમજાણું?
ચલો હું એકાદ બે સવાલ પૂછું, ખબર પડશે. એમાં મનન કરવું પડશે થોડુંક. હા, મનન ચિંતન કરવું પડશે. આપણે અત્યારે તો રિવિઝન તો કરીએ. ચલો, ગતિ એટલે શું? મનુષ્યના આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય એને એક ગતિ જગ્યાએથી કહેવાય. બીજા જગ્યાએ એક જવું. જગ્યાએથી તો બીજી ગમનાગમન, ગમનાગમન. ગમનાગમન, ગમન પ્લસ આગમન, જવું અને આવવું, એને કહેવાય ગતિ. ગતિ. ગમનાગમન. ઓકે. હમ. હવે ગતિ કરવા માટે માધ્યમ કોણ? માધ્યમ જવા માટે માધ્યમ કોણ? શરીર વેરી ગુડ. શરીર. શરીર કેટલા છે? મેન 5 5 મેન શરીર કેટલા છે? 2 બે. કયા કયા? કાર્મણ અને નહીં, બે મેન. એક અવદારી. સૂક્ષ્મ, એક સૂક્ષ્મ અને એક સ્થૂળ. બરાબર. સૂક્ષ્મમાં બે આવે. કયા? તેજસ અને કાર્મણ. અને સ્થૂળમાં કોણ આવે? ઔદારિક, વૈક્રિય અને આહાર. ચલો, એક ભવમાંથી અહીંયાનું આયુષ્ય પૂરું કરીને બીજા ભવમાં જવું હોય તો મને કયું શરીર લાગે? તેજસ અને કર્મ. વેરી ગુડ. પણ એક જગ્યાએથી ઇન્ડિયાથી લંડન આવું છે મને, સંસારમાં તો મને કયું શરીર લાગશે? ઔદારિક. કયું શરીર લાગશે? ઔદારિક. ઓકે. હવે 4 ગતિમાં જવાના 4 કારણ બધાને બરાબર ખબર છે? હવે હું કઈક ઇન્સિડન્ટ પૂછું છું. હા, એના પછી તમારે કહેવાનું કે આ વ્યક્તિ કઈ ગતિમાં જઈ શકે છે. ઓકે, સાંભળજો. ન આવડે તો વાંધો નહીં. મેં મારી ફ્રેન્ડ સાથે ચીટિંગ કરી. ચીટિંગ એટલે તિર્યંચ ચીટિંગ એટલે માયા, કપટ. તો કપટ શેમાં આવ્યું? માયા. અને ગુઢ માયા શેમાં હતું? તિર્યંચમાં. આરામથી વિચારીને બોલો. હા. બીજો, મેં વિનયનો ગુણ કેળવ્યો. વિનય મનુષ્યમાં 4 ગુણ છે ને, એમાં વિનીતતા છે ને બીજો ગુણ. ઓકે. મેં 7 વ્યસનમાંથી, 7 બેડ હેબિટ્સ માંથી એક નોનવેજ વાપર્યું. નરક બધાનો વારો, બધા બોલો. એક જણ એટલે ઓલું ન થાય. મેં શ્રાવકના 12 વ્રત લીધા. દેવલોક. એટલે કયો પોઈન્ટ આવે 4 માંથી? હા, દેવગતિ બરાબર. પણ મેં 4 જે દેવગતિમાં જવાના 4 કારણ તેમાંથી કયું આવ્યા? સંયમ, અસંયમ. સંયમ, હા, અસંયમ. વેરી ગુડ. સંયમ. સંયમ પ્લસ અસંયમ. હવે મારા ફ્રેન્ડના પપ્પાએ બહુ મોટું ફ્રોડ કર્યું અને લાખો કરોડોનું સ્કેમ કર્યું. તિર્યંચ. ગૂઢ માયા કરી. શું કર્યું? ગૂઢ માયા. ગૌતમ સ્વામી બુદ્ધિમાન હતા પણ સરળ હતા. મનુષ્ય બુદ્ધિમાન અને સરળ એટલે ભદ્રિકતા એમનો ગુણ. કયો આવે ગુણ? ભદ્રિકતા. મમ્મણ શેઠ મહાપરિગ્રહી હતા. મહાપરિગ્રહી. નરક. મહાઆરંભ, મહાપરિગ્રહ, માંસ મદિરા અને પંચેન્દ્રિય વધ. 4 કારણ છે, એમાંથી કયું આવ્યું? મહાપરિગ્રહ. 5 મહાવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તીનું પાલન કરે એવા સંયમી જીવ. દેવગતિ. સંયમી જીવ એટલે જે 5 મહાવ્રત, 5 સમિતિ, 3 ગુપ્તી એટલે જેને દીક્ષા લીધી હોય એની વાત કરે છે. એટલે સંયમનું પાલન દેવગતિમાં જવાનું પહેલું કારણ. એક બિલાડી ગાડી નીચે આવતા બચી ગઈ, પણ જરાક વાગ્યું એને. તો એને જોઈને મને દુઃખ થયું, મને દયા આવી, મેં એની મદદ કરી. મનુષ્ય. કયું આવશે? કયો પોઈન્ટ 4 માંથી? નમ્રતા એટલે દયા, કરુણા, કોઈના દુઃખમાં દુઃખી થવું, એ હતું. બરાબર. એકેન્દ્રિય જીવોની મોટા પ્રમાણમાં હિંસા. એકેન્દ્રિય જીવોની મોટા પ્રમાણમાં હિંસા. તો નારકી થયું ને. નારકી પર કયો પોઈન્ટ આવે? મહાઆરંભ. વેરી ગુડ. તાપસો જટાધારી બાવા સૂર્યની આતાપના લે. દેવલોક. કયો પોઈન્ટ?
સંયમનું પાલન, સંયમમાં સંયમ, બાલ તપ કે અકામ નિર્જરા? સંયમમાં સંયમ. અકામ નિર્જરા. બાલ તપ. બાલ તપ. બાલ તપ સમજણ વગરનું તપ કરે, બાલ તપ. અચ્છા, બાલ તપ. મારો ફ્રેન્ડ ક્યારેય પોતાની એજ અને ઇન્કમ સાચી કહે જ નહીં. તિર્યંશ. અસત્ય ભાષણ, ખોટું બોલે છે ને, અસત્ય ભાષણ. તિર્યંશ ગતિ. હા. ગોલ્ડ, અનાજ બધામાં મિક્સિંગ કરે તો કઈ ગતિ? ખોટા તોલા. તિર્યંશ. 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 શું પોઈન્ટ છે એનો? ખોટા તોલા. ખોટા માપતોલા ને. હા, ખોટા માપતોલા. વેરી ગુડ. ખાવાનું ન મળ્યું અને ઉપવાસ થઈ ગયો. તે દેવગતિ. અકામ નિર્જરા, અકામ દેવગતિ. નિર્જરા. વેરી ગુડ. જ્ઞાનનું દાન આપ્યું પણ અહંકાર ન કર્યો. તે મનુષ્ય ગતિ. મનુષ્ય. કયો પોઈન્ટ આવે? અમત્સરતા. અમત્સરતા, અહંકાર રહિત. એક સ્મગલર ને એક ગુંડાને સુપારી આપી ખૂન કરાવવા માટે. નારકી. 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 કયો આવશે? પંચેન્દ્રિય વધ. ઓકે. મેં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરી. દેવતા. મોક્ષ. 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 સોરી. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધના કરી. મોક્ષ. ઓકે. સમજાણું બધાને? ચાર ગતિ એકદમ. કોઈને કાંઈ પૂછવું છે આમાં? એક દીપાબેન, એક ક્વેશ્ચન છે. તમે કીધું ને કે જે સમૂહસીમ જીવ હોય એ બધા 48 મિનિટ્સ. હા, એમાં આ વનસ્પતિ ને ઈ બધું ના આવે ને? ના ના ના, એ સમૂહથી નથી. એ વનસ્પતિ કા એકેન્દ્રિય જીવ છે. પૃથ્વી, પાણી, હવા, વાયુ ને વનસ્પતિ આ બધું એકેન્દ્રિય જીવ છે. જેને એકેન્દ્રિય શરીર મળ્યું છે. શરીર મળ્યું હોય ફક્ત એને એકેન્દ્રિય જીવ કહેવાય. જેને શરીર સાથે મોઢું પણ મળ્યું છે બોલવાનું કે ટેસ્ટ, એને 2 ઇન્દ્રિય જીવ કહેવાય. જેને નાક પણ મળ્યું છે એને 3 ઇન્દ્રિય કહેવાય. જેને આંખ પણ મળી છે એને 4 ઇન્દ્રિય કહેવાય. જેને કાન પણ મળ્યું છે એને 5 ઇન્દ્રિય કહેવાય. જેને જેટલી ઇન્દ્રિય મળી હોય એ પ્રમાણે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને પંચેન્દ્રિય જીવ કહેવાય. પણ સમૂર્છિવ જીવ હોય એ આમાંથી કોઈ નહીં. સમૂર્છિવ જીવ તો જીવે જ નહીં. અંતર્મુહૂર્ત પહેલા એ મરી જ જાય, એનું મૃત્યુ થઈ જ જાય. વીણાબેન, તમે છે ને પ્રતિક્રમણમાં 14 સમુચ્છિમ જીવ છે ને એના અર્થ વાંચજો. કે બળખામાં, નાકના શેડામાં, બધામાં ઉપજે ને પાછા તરત જ મરી જાય. આપણે કરીએ ને રસ્તામાં કોઈ થૂકે ને એમાં બી આ મનુષ્ય કોઈ થૂકે ને એ થૂકમાં પણ જીવ ઉત્પન્ન થઈ જાય. એને સમૂર્છિમ જીવ કહેવાય. એટલે તો આ માસતીજી લોકો કઈ નાખીને માટી નાખીને પરઠે છે. શું કરવા? એમાં જીવ ઉત્પન્ન ન થાય એટલામાં. આપણે માણસોને થૂકી દે એમને તો એમાં જીવ ઉત્પન્ન થઈ જાય તો એને સમૂર્છિમ જીવ કહેવાય મનુષ્યનું. તો દીપાબેન, આપણે ગાર્ડન કરીએ, વીડ્સ ને મારીએ, વીડ્સ કિલર યુઝ કરીએ તો એ બધું એક જાતનું એકેન્દ્રિય. કોને મારીએ? કોને? વીડ્સ હોય, વીડ્સ ઉગે એને તમારે ગાર્ડનિંગ કરો. હા, ગાર્ડનિંગ કરીએ. તમે હિંસા કરો છો એકેન્દ્રિય જીવની. હા, તો એ બધું પાપમાં જાય ને. હા, પાપમાં જાય, 100% પાપમાં. પણ તમારે ત્યાં કોઈ ઓલું છે જ નહીં એટલે તમારે એનું કાંઈ પણ પ્રાયશ્ચિત લઈ લેવાનું. કારણ કે તમારે ત્યાં કઈ ઓપ્શન નથી ને, કરવું જ પડે ને. કરવું જ પડે ને, તો આખું ગાર્ડન. એટલે અમે પેવ્ડ કરાવી નાખ્યું આખું ગાર્ડન એટલા માટે કે કઈ ટચ જ ન કરવું પડે. ઓકે. પણ આગળ હોય વીડ્સ ઉગે, બે ટાઇલ્સ ની વચ્ચે વીડ્સ બધા ઉગે છે, એમાં આપણે દવાઓ નાખીએ ને. હા, અમે સિમેન્ટ કરી નાખી છે એટલે નથી ઉગતા. એ તો તૃપ્તિ હજી નવું છે ને, થોડો વખત પછી એમાંય ઉગશે. હા, એમાંય ઉગશે. યસ, પછી ઉગશે. સાચી વાત છે.